નમસ્કાર. સુરતનું આ પવિત્ર આંગણું હોય એમાંય સંસ્કૃતિ ધામના રાજા એવું પટાંગણ હોય અને યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમના નેજા હેઠળ આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ, ભેગા થયા છીએ અને આ દિવ્ય ચેતનાનો લાવો આપણને મળ્યો છે. ત્યારે આપ સૌ સ્નેહી સ્વજન, મિત્રો, વાહલી વીરાંગનાઓ, આદર્શ જે કહી શકાય કે એવા નાગરિકો, આદર્શ યુવાધન, વાલા નાના ભૂલકાઓ, આપ સૌના હૃદયની અંદર બિરાજમાન પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને મારા વંદન. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની સાથે છેલ્લા 4 વર્ષથી એમના કામને બહુ નજીકથી જોવાનો આ લાવો મળ્યો છે. અને સુરતની અંદર એમ કહી શકાય કે ઘણી બધી સંસ્થાઓનું ઘર એટલે સુરત, પણ એ પૈકીની અંદર ખૂબ ઓછી એવી સંસ્થાઓ છે જે પારદર્શક રહીને કામ કરતી હોય, કે જેમના મંચ ઉપર રહીને આપણને અંદરથી એક ગર્વ અનુભવાતો હોય. એમાંની એક સંસ્થા એટલે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ. માવતરોનું કામ હોય, ભૂખ્યાઓનો ભોજન આપવાનું કામ હોય, કીડિયારા પૂરવાનું કામ હોય, કોઈ આર્થિક સહાયની જરૂર હોય, કોઈ મેડિક્લેમ કોઈને એની જરૂરિયાત હોય, આવા લગભગ માનવતાના જે કાર્ય કહી શકાય કે જે ભક્તિના માર્ગની અંદર કદાચ ન પણ આવે. તમે એક વખત ભગવો ધારણ કરી લો ને તો એ તમારી જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. પણ એમનું એક સરસ સૂત્ર છે કે એક ક્ષણને પણ ભક્તિ કહેવાય કે જ્યારે માણસ માણસને કામ લાગે. ખૂબ અદ્ભુત આ સૂત્રની સાથે આજે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. ત્યારે માત્ર એક અંકિતભાઈ જ નહીં પણ આખી ટીમના દરેક મેમ્બરો કે જે શનિવારે સવારમાં વહેલા ઉઠે છે. તમારે મારે એક દિવસ ઉઠવું હોય ને તો નથી ઉઠાતું, પણ ક્યારે કે ગૌ માતાઓને ઘાસ આપવા માટે ઉઠે છે. આવા દરેક કાર્ય કે જેની ઉપર સહજ ગર્વ થાય, સહજ આનંદ થાય અને દરેક એવા કાર્ય કે જેને અભિનંદન આપવાનું મન થાય. અને આ સંસ્કૃતિ ધામ સુરતના આંગણે જ્યારે 5મું ધામ બનવા જઈ રહ્યું છે ત્યારે આપણા માટે ખૂબ ગર્વની વાત છે કે જ્યારે માવતર ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. આપણને અસંખ્ય શક્ય એટલા નાના મોટા દાતાશ્રીઓ આપણને મળ્યા અને એ દાતાશ્રીઓના પીઠ બળે, એ દાતાશ્રીઓના આધાર સ્તંભ રૂપે જ્યારે માવતર ધામ આપણી વચ્ચે ખુલ્લું હશે ત્યારે કહેતા ગર્વ થશે કે ગજાનંદ ગણેશની ઉપસ્થિતિની અંદર આ એક મૂડી જે આજે ભેગી થાય છે એ દરેક મૂડીનો હિસાબ તમે અંકિતભાઈ પાસે માંગી શકો છો અને એ આપવા માટે સમર્થ પણ છે અને એ આપશે તો એની અંદર એક પારદર્શકતા પણ દેખાશે. પણ અદ્ભુત આજે જ્યારે નારી મંચની આ વાત કરવામાં આવતી હોય ત્યારે હંમેશા એ કહેવું ગમે અને લગભગ મારે એ જ બાબત ઉપર વધારે વાત કરવાની